હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કોસ્ટ કેટેગરી અને કોસ્ટ સેન્ટરનો ઉપયોગ કરીને એન્ટ્રી કઈ રીતે કરવી. લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું કે કોસ્ટ સેન્ટર અને કોસ્ટ કેટેગરી ચાલુ કઈ રીતે કરવી અને કોસ્ટ સેન્ટર અને કોસ્ટ કેટેગરી બનાવવા કઈ રીતે. હવે જોઈશું કે પાસ ધ એન્ટ્રી ફોર પેમેન્ટ ટ્રાન્ઝેક્શન. આપણે કોસ્ટ સેન્ટર અને કોસ્ટ કેટેગરીનો ઉપયોગ કરીને એન્ટ્રી કઈ રીતે પાસ કરીશું ટેલીની અંદર એ જોવાનું છે. જોઈશું ફ્રેન્ડ કે આપણે ટુ પાસ ધ એન્ટ્રી ફોર પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરવા માટે એન્ટ્રી કઈ રીતે કરીશું. તેનું ફર્સ્ટ સ્ટેપ છે ગો ટુ ગેટવે ઓફ ટેલી. ગેટવે ઓફ ટેલીની અંદર જવાનું છે. એના પછી અકાઉન્ટિંગ વાઉચરની અંદર જવાનું છે. અકાઉન્ટિંગ વાઉચરમાં જાઓ છો એટલે F5 પેમેન્ટ વાઉચર ઓપન કરવાનું છે. F5 પેમેન્ટ વાઉચર તો તમારું ફર્સ્ટ સ્ટેપ છે તમારું કે તમારે પેમેન્ટ વાઉચર ઓપન કરવાનું છે. ક્યાં જઈને અકાઉન્ટિંગ વાઉચરની અંદર. તો આપણે કરી દઈએ એકાઉન્ટિંગ વાઉચરની અંદર જઈને પેમેન્ટ વાઉચર. કે ફ્રેન્ડ્સ આપણે ગેટવે ઓફ ટેલીમાં જ છીએ. ગેટવે ઓફ ટેલીની અંદર અકાઉન્ટિંગ વાઉચરમાં F5 કી પ્રેસ કરવાની છે. F5 કી પ્રેસ કરો છો તો તમારું પેમેન્ટ વાઉચર ઓપન થાય છે. તમને દેખાતું હશે રેડ લાઇનની અંદર પેમેન્ટ લખેલું છે, મતલબ કે આ વાઉચર તમારું કયું છે પેમેન્ટ વાઉચર. ફ્રેન્ડ્સ અહીંયા આપણે સેકન્ડ સ્ટેપ આપણું છે. અહીંયા થોડું મેચ થયેલું છે. ફ્રેન્ડ્સ અહીંયા તમારું સેકન્ડ સ્ટેપ છે એને ધ્યાન આપીશું. તો અહીંયા લખેલું છે ડેબિટ એક્સપેન્સ લેઝર વિથ ધ રિક્વાયર અમાઉન્ટ. ડેબિટ શું કરવાનું હશે? એક્સપેન્સનું લેઝર તમારે ડેબિટ કરવાનું હશે જેટલી પણ અમાઉન્ટ છે એ અમાઉન્ટથી. અને તમારું સ્ટેપ 3 છે પ્રેસ એન્ટર ધ ઓપન કોસ્ટ એલોકેશન સ્ક્રીન. તમે કોસ્ટ તમારી જે એલોકેટ કરો છો એની સ્ક્રીન ઓપન થશે. એટલે કે કોસ્ટ સેન્ટર થ્રુ તમે એલોકેટ કરો છો તો એ સ્ક્રીન તમારી ઓપન થશે. તો એના પહેલા આપણે જોઈશું કે એક્સપેન્સનું લેઝર તમારે પહેલા ડેબિટ કરવું પડશે એની રિક્વાયર અમાઉન્ટ થ્રુ. ઓકે, તો જોઈએ આપણે કઈ રીતનું છે. પેમેન્ટ વાઉચરની અંદર આપણે શું કરીશું? સેલરીનું લેઝર આપણે ડેબિટ કરવાનું છે. કેમ કે ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે સેલરી લઈએ છીએ તો સેલરીનું લેઝર આપણે શું કરવાનું રહેશે? ક્રિએટ કરવાનું રહેશે. તો હું અહીંયા અલ્ટર C આપીને ક્રિએટ કરું છું. અલ્ટર C લેઝર ક્રિએટ કરું છું જે છે સેલરી એક્સપેન્સ. ઓકે, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. હવે જ્યારે તમે લેઝર બનાવો છો અને તમારે એ એક્સપેન્સ કોઈ અલગ તમારે એલોકેટ કરવાના છે, કોસ્ટ સેન્ટર યુઝ કરવાનું છે, તો અહીંયા તમારે શું કરવું પડશે? કોસ્ટ સેન્ટર આર એપ્લિકેબલ ઓપ્શન યસ આપવાનું છે. એના પછી તમારે એક્સેપ્ટ કરી લેવાનું છે. અને અમુક રિક્વાયર જેટલી પણ છે તમારી અમાઉન્ટ સેલરીની, કે તમે ટોટલ કેટલી સેલરી પે કરો છો એ અહીંયા લખવાની છે. હવે દેખો અહીંયા તમે ટોટલ અમાઉન્ટ જેટલી પણ રિક્વાયર અમાઉન્ટ છે એ નાખી છે. એના પછી એન્ટર આપો છો એટલે તમારું કોસ્ટ એલોકેશન ફોર સેલરી એક્સપેન્સ, તમારું જે કોસ્ટ છે સેલરી છે એને એલોકેટ કરો છો તો એની ડિસ્પ્લે ઓપન થઈ જાય છે, એની સ્ક્રીન ઓપન થઈ જાય છે. કોસ્ટ કેટેગરી, તો કોસ્ટ કેટેગરી આપણી કઈ છે? સેલરી.
ઓકે, સેલરી, પછી એન્ટર આપો. એના પછી તમે ચાર છે આપણા એમ્પ્લોય, ચારને આપણે સેલરી પે કરીએ છીએ. ઓકે, પ્યુન, ક્લર્ક, અકાઉન્ટન્ટ અને મેનેજર. ઓકે, તો આપણે જોઈએ મેનેજરને આપણે 15,000 એલોકેટ કરીએ છીએ. ઓકે, એના પછી સેકન્ડ છે આપણા એકાઉન્ટન્ટ, તો એમને આપણે એમને આપણે 8,000 એલોકેટ કરીએ છીએ. એના પછી ક્લર્ક, એમને આપણે સિલેક્ટ કરીને તમારે એન્ટર આપવાનું રહેશે, એટલે તમારી ઓટોમેટિકલી આવી જશે. ક્લર્કને આપણે 5,000 એલોકેટ કરીએ છીએ. અને પ્યુન છે એમને આપણે 2,000 એલોકેટ કરીએ છીએ. આ રીતે તમારે જેટલી પણ સેલરી તમે પે કરો છો, ઇટ્સ ફોર એક્ઝામ્પલ છે, તો તમે જે રીતે જેટલું પણ તમે એલોકેટ કરો છો એમના કોસ્ટ સેન્ટરની અંદર તમે એ અમાઉન્ટ થ્રુ દર્શાવવાનું રહે છે. એના પછી તમારે એન્ટર આપવાનું રહેશે. કેશ થ્રુ કરો છો તો કેશ, અને બેંક થ્રુ તમે પે કરો છો તો બેંક. એના પછી એન્ટર આપીને તમારે નેરેશન લખવાની રહેશે. પે સેલરી બાય કેશ. એન્ટર આપીને એક્સેપ્ટ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? એક્સેપ્ટ. ફોર એક્ઝામ્પલ છે કે આપણે કોઈ એક એક્સપેન્સ છે એમને અલગ અલગ સેલરી પે કરીએ છીએ, તો તમે જે અલગ અલગ પે કરો છો સેલરી, તો તમારે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર નથી. એક જ ટ્રાન્ઝેક્શનની અંદર આ રીતે તમે કોસ્ટ સેન્ટર દર્શાવીને પણ એન્ટ્રી કરી શકો છો. તો આનો મોસ્ટ ઉપયોગ આમાં જ થાય છે કે તમે જે એક્સપેન્સીસ છે તો અલગ અલગ જગ્યાએ એલોકેટ કરવાના છે, તો તમે આ રીતે એન્ટ્રી કરી શકો છો. નેક્સ્ટ જોઈએ છે આપણું સ્ટેપ 4, જે આપણે આખી એન્ટ્રીમાં જ કમ્પ્લીટ કરી દીધું છે. કે જે ડિસ્પ્લે ઓપન થાય છે એમાં શું કરવાનું રહેશે? ફર્સ્ટ સિલેક્ટ કોસ્ટ કેટેગરી, જે આપણે એન્ટ્રીની અંદર સિલેક્ટ કરી દીધી છે. એના પછી એલોકેટ ઈચ કોસ્ટ સેન્ટર ક્રિએટ વિથ ધ રિક્વાયર અમાઉન્ટ. જેટલા પણ એલોકેટ કરવાના છે એમને કોસ્ટ સેન્ટરની સાથે રિક્વાયર અમાઉન્ટ નાખવાની રહેશે. કોસ્ટ સેન્ટર એની સામે એમની રિક્વાયર અમાઉન્ટ. એના પછી ક્રેડિટ બેંક ઓર કેશ ટુ કમ્પ્લીટ ધ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન. તો ક્રેડિટ આપણે કેશથી પે કર્યા છે તો કેશ, બેંકથી પે કર્યા છે તો બેંક અકાઉન્ટ. ક્રેડિટ કરીને તમારું ટ્રાન્ઝેક્શન તમે ક્યાં શું કરી શકો છો? કમ્પ્લીટ કરી શકો છો. એના પછી નેક્સ્ટ જોઈએ હાઉ ટુ જનરેટ કોસ્ટ સેન્ટર રિપોર્ટ ઇન ટેલી ERP 9. ટેલી ERP 9 માં આપણે કોસ્ટ સેન્ટરની એન્ટ્રી કરીએ છીએ, તો એનો રિપોર્ટ ક્યાં જનરેટ થાય છે અને કેવી રીતે જનરેટ થાય છે તો એ જોઈશું. તો પહેલા કેટેગરી સમરીમાં જોઈશું કે એમાં શું હોય છે. તો ધ pathway to generate this report is as follow. આ જે તમારો રિપોર્ટ છે કેટેગરી સમરીનો, એ આ રીતે તમે જશો, આ પાથ થ્રુ જશો તો તમને રિપોર્ટ જોવા મળશે. તો ગો ટુ ગેટવે ઓફ ટેલી. ગેટવે ઓફ ટેલીની અંદર ડિસ્પ્લેની અંદર સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ
સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સની અંદર કોસ્ટ સેન્ટર. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા કેટેગરી લખવાનું હતું, થોડું ભૂલ થઈ ગઈ છે પીપીટી બનાવવામાં. તો આપણે જોઈશું કોસ્ટ કેટેગરી. ઓકે, તો એના થ્રુ તમને રિપોર્ટ જોવા મળશે કે કેટેગરી કેટલી છે અને કઈ પ્રમાણે તમારી કોસ્ટ સેન્ટર એલોકેટ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, ગેટવે ઓફ ટેલીમાં આવી ગયા આપણે. ગેટવે ઓફ ટેલીની અંદર ડિસ્પ્લે. સોરી ફ્રેન્ડ્સ, ડિસ્પ્લેની અંદર સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટની અંદર કોસ્ટ સેન્ટરની અંદર કેટેગરી સમરી જે તમને જોવા મળે છે. ઓકે, તો તમે ત્યાં ક્લિપ કાપો છો કેટેગરી સમરીની અંદર, તો તમારી કેટેગરી પ્રમાણે અહીંયા તમને શો થશે કે તમારી કેટેગરી કઈ છે, સેલરી છે. સેલરીના નીચે તમને જેટલા પણ તમે કોસ્ટ સેન્ટર સાથે જેટલી પણ અમાઉન્ટ લખી છે એ તમને અહીંયા શો થાય છે. તો તમારું ડેબિટ જેટલું હશે ડેબિટ થશે, ક્રેડિટ જેટલું હશે ક્રેડિટ થશે અને તમારું ક્લોઝિંગ બેલેન્સ બતાવે છે. તો આ રીતે તમે ફ્રેન્ડ્સ કોસ્ટ કેટેગરી સમરી જોઈ શકો છો. તમારી જે ડિસ્પ્લે છે અહીંયા નાના અક્ષરની અંદર દેખાય છે કે તમે જોઈ શકો છો કોસ્ટ કેટેગરી સમરી તમારું ઓપન છે. એ પ્રમાણે તમને અહીંયા શો થશે કે સેલરી, તો સેલરીની નીચે જેટલા પણ તમે કોસ્ટ સેન્ટર બનાવેલા છે, જે કેટેગરીની નીચે કોસ્ટ સેન્ટર બનાવેલા છે એ વસ્તુ અહીંયા ઓપન થશે. એના પછી નેક્સ્ટ જોઈએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ આપણે કઈ રીતે ઓપન કરી શકીએ છીએ. તો નેક્સ્ટ આપણે આ રીતે રિપોર્ટ કોસ્ટ સેન્ટર બ્રેકઅપ સ્ક્રીન ઓપન કરી શકીએ છીએ. કોસ્ટ સેન્ટર બ્રેકઅપ જ્યાં ક્યાં જોવા મળશે તો એ પણ ગેટવે ઓફ ટેલી, ડિસ્પ્લે, સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ, કોસ્ટ સેન્ટરની અંદર કોસ્ટ સેન્ટર બ્રેકઅપ, સિલેક્ટ અ કોસ્ટ સેન્ટર. કોઈ એક કોસ્ટ સેન્ટર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ક્લિક F1 તમે ક્લિક કરો છો તો ડિટેલ ટુ સી ધ લેસર, તમને બધી જ ડિટેલ અહીંયા જોવા મળી જશે. તો એ પણ ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. પહેલા તો ગેટવે ઓફ ટેલીમાં આવી જઈશું. ગેટવે ઓફ ટેલીની અંદર ડિસ્પ્લેની અંદર સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટની અંદર કોસ્ટ સેન્ટરની અંદર કોસ્ટ સેન્ટર બ્રેકઅપ, એની અંદર તમારે કોઈ એક કોસ્ટ સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે. તો એ કોસ્ટ સેન્ટરનું તમને અહીંયા ગ્રુપ કયું છે એ શો થશે અને તમારી જે પણ અમાઉન્ટ છે એ શો થશે અને એની ટોટલી ડિટેલ તમને અહીંયા જોવા મળે છે કે કોસ્ટ સેન્ટર કોનું તમે સિલેક્ટ કર્યું છે, મિસ્ટર મન ક્લર્કનું, જેમનું ટોટલી અહીંયા શો થશે. આપણે અહીંયા એક ફક્ત સેલરીની એન્ટ્રી કરી છે એટલે એક જ ડિટેલ શો થાય છે. તમે જે પ્રમાણે જેટલા પણ ટ્રાન્ઝેક્શન નાખ્યા હશે એ પ્રમાણે તમારી ડિટેલ શો થશે. F1 કરશો તો પણ તમારી ડિટેલ શો થશે. અહીંયા છે નહીં એટલે થતી નથી. તો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે વધારે ટ્રાન્ઝેક્શન કરીશું તો તમને આ ડિટેલ શો કરાવીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે અલગ અલગ તમે જેટલા પણ કોસ્ટ સેન્ટર છે એમની તમે આ રીતની ડિટેલ જોઈ શકો છો. આ રીતે તમે એમની અલગ અલગ જોઈ શકો છો ડિટેલ્સ. એના પછી નેક્સ્ટ જોઈશું. તો નેક્સ્ટ છે આપણું લેઝર બ્રેકઅપ. શું છે? લેઝર બ્રેકઅપ. જેમાં શું થશે કે લેઝર પ્રમાણે તમને બધી ડિટેલ્સ જોવા મળશે. ગો ટુ ગેટવે ઓફ ટેલી, એની અંદર ડિસ્પ્લે, સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ, કોસ્ટ સેન્ટર અને લેઝર breakup. Then select a laser account for which the cost laser breakup has to be
વ્યૂ એટલે કે તમને લેઝર પ્રમાણેની અહીંયા વ્યૂ દેખાશે, ડિટેલ્સ દેખાશે. તો જોઈ લઈએ આપણે એ ડિટેલ્સ પણ કઈ રીતની ને કયા પ્રકારની જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ આપણે આવી જઈએ પહેલા તો ગેટવે ઓફ ટેલી. ગેટવે ઓફ ટેલીની અંદર ડિસ્પ્લે, સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ, કોસ્ટ સેન્ટર અને લેઝર બ્રેકઅપ. લેઝર બ્રેકઅપની અંદર જાઓ તો કોઈ એક લેઝર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આપણે કયા લેઝરની અંદર કોસ્ટ સેન્ટર સિલેક્ટ કર્યું છે? સેલરીની અંદર. તો સેલરી થ્રુ આપણે ઓપન કરીશું. તો જો આપણે સેલરી થ્રુ ઓપન કરીએ છીએ તો આપણને બધી જ ડિટેલ જોવા મળે છે. અહીંયા લખ્યું છે કોસ્ટ બ્રેકઅપ ઓફ લેઝર. તો જે પણ ડિટેલ છે કોસ્ટ સેન્ટરની લેઝર થ્રુ તમે જોવા માંગો છો, કોઈ પર્ટિક્યુલર એક લેઝરનું, તો તમે અહીંયા જોઈ શકો છો. આપણે સેલરીની એક જ એન્ટ્રી કરી છે, સેલરીની બીજી પણ 2-3 એન્ટ્રીઓ કરી છે. તો તમે લેઝર થ્રુ જોવા મળો છો તે 2-3 બધી જેટલી પણ એન્ટ્રી છે બધી અહીંયા તમારે શો થશે. તો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું વધારે જ્યારે ટ્રાન્ઝેક્શન કરીશું ત્યારે. તો અત્યારે ફ્રેન્ડ્સ આપણે લેઝર થ્રુ આ રીતે જોઈ શકીએ છીએ. બીજા કોઈ લેઝરની અંદર શો નહીં થાય કેમ કે આપણે એક જ લેઝરની અંદર કોસ્ટ સેન્ટર યસ છે અને કોસ્ટ સેન્ટર યુઝ કર્યું છે. તો ફક્ત તમને એમાં જ ડિટેલ્સ જોવા મળશે, જેમાં હોય એમાં જોવા મળશે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે બીજું નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે ગ્રુપ બ્રેકઅપ. ટુ એક્સેસ ધી ગ્રુપ બ્રેકઅપ સ્ક્રીન. ગ્રુપ બ્રેકઅપની સ્ક્રીન કઈ રીતે ઓપન કરવી, એક્સેસ કરવી. તો ગો ટુ ગેટવે ઓફ ટેલી, ડિસ્પ્લે, સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ અને કોસ્ટ સેન્ટર. રિપોર્ટ જોવા માટેનું બધા જ ટોટલી જે પણ પ્રકારે તમે રિપોર્ટ જોવા માંગો છો એમાં 3 સ્ટેપ તમારા જે છે એ કોમન છે કે તમારે કોસ્ટ સેન્ટરની અંદર તો જવાનું રહેશે જ. ક્યાંથી જશો? તો ગેટવે ઓફ ટેલીની અંદર, ડિસ્પ્લેની અંદર, સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સની અંદર, કોસ્ટ સેન્ટર. કોસ્ટ સેન્ટરની અંદર તમને 4 ઓપ્શન જોવા મળતા હતા. આપણે જે સ્ટાર્ટિંગમાં 3 જોઈ લીધા, ગ્રુપ સમરી, કેટેગરી સમરી, કોસ્ટ સેન્ટર બ્રેકઅપ, લેઝર બ્રેકઅપ અને અત્યારે લાસ્ટમાં આપણે જોઈએ છીએ ગ્રુપ બ્રેકઅપ. ધેન સિલેક્ટ અ ગ્રુપ અકાઉન્ટ. તમે જે લેઝરની અંદર જે ગ્રુપ સિલેક્ટ કર્યું છે એ તમારે ઓપન કરવાનું રહેશે. સે ફોર એક્ઝામ્પલ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. આપણે પણ જે એન્ટ્રી કરી છે એક જ કરી છે ને એમાં આપણે શું લીધેલું છે? ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. તો એ ગ્રુપ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. The total indirect expenses allocated to different cost center under different cost category will display. તમને અહીંયા જોવા મળશે. એવું નહીં કે તમે સેલરી લીધી છે તો સેલરીની અંદર જ ફક્ત તમારી ડિટેલ અહીંયા એલોકેટ થાય છે, બટ તમે જેટલા ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની અંદર કોસ્ટ સેન્ટર સિલેક્ટ કર્યા હશે એ બધા અહીંયા શો થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ગ્રુપ બ્રેકઅપ અને લેઝર બ્રેકઅપ માટે આપણે વધારાના ટ્રાન્ઝેક્શન જોઈશું. અત્યારે ફોર એક્ઝામ્પલ માટે ચેક કરી લઈએ કે કઈ રીતનું આપણને ગ્રુપ બ્રેકઅપ ડિટેલ જોવા મળે છે. પહેલા તો ફ્રેન્ડ બહાર આવી જઈએ આપણે. એસ્કેપ થ્રુ તમે બહાર આવી શકો છો. ગેટવે ઓફ ટેલી, ડિસ્પ્લે, સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ, કોસ્ટ સેન્ટર અને ગ્રુપ બ્રેકઅપ. ગ્રુપ બ્રેકઅપની અંદર તમારે કયું લેવાનું રહેશે? ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, કેમ કે આપણે એના સિવાય કોઈ ઉપયોગ કર્યો નથી બીજાનો. ઓકે, તો એને સિલેક્ટ કરીને એન્ટર આપો તો તમારી ટોટલી ડિટેલ્સ જોવા મળી જશે. આ કયા પ્રકારની ડિટેલ્સ છે? તો અહીંયા તમને શો થાય છે કોસ્ટ બ્રેકઅપ ઓફ ગ્રુપ્સ પ્રમાણે તમને અહીંયા ડિટેલ જોવા મળે છે. અહીંયા પણ શો થઈ જશે તમારું ગ્રુપ કયું છે, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. તો એ પ્રમાણે તમને અહીંયા ડિટેલ્સ શો
થશે. હવે ફક્ત આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસમાં સેલરી જ લીધી છે, વધારે કોઈ એક્સપેન્સીસ છે ને એમાં કોસ્ટ એલોકેટ કરીએ છીએ તો એ પણ બધા અહીંયા શો થાય છે. તો આપણે વધારાના ટ્રાન્ઝેક્શન કરીશું ત્યારે અહીંયા શો કરીને તમને બતાવીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ અને રિપોર્ટ પણ ચેક કરી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, આ જેટલા પણ આપણે એક ટ્રાન્ઝેક્શન કર્યું છે, નેક્સ્ટ ટાઈમ આપણે વધારે ટ્રાન્ઝેક્શન કરીને તમને ક્લિયર કરાવીશું કે કઈ રીતના ટ્રાન્ઝેક્શન ઓપન કરી શકીએ છીએ, આપણે રિપોર્ટ કઈ રીતે ઓપન કરી શકીએ છીએ. અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ માટે કર્યું છે, નેક્સ્ટ ટાઈમ આપણે વધારે પ્રેક્ટિસ કરીશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર